સાંભળે છે? તારી રોજની ફરિયાદોથી તો હું કંટાળી ગઈ છું હવે. અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ તો મને સુખેથી રહેવા જ દેતી નહીં. ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. એમ પણ હોય માં, અમે બંને ભાઈઓ રોજ સવાર સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. બોલ, ગોપીઓને ક્યારે હેરાન કરીએ? આજે બધી ગોપીઓ આવીને મને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા મારીને અમારી માખણની મટુકીઓ ફોડી નાખી, અને એટલું જ નહીં, ઘરે લટકાવેલા સિક્કામાંથી દહીં માખણ ખાઈ ગયો. ગોપીઓ, કનૈયા, તું આવા તોફાન કેમ કરે છે દીકરા? ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. કાનુડાની વાત સાચી છે બા. નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરીઓ કરવી પડે? તું સાવ ભોળી છે માવડી. હું વાળી માખણની ચોરી કરું? રમાબાના ઘરે માખણ ખાતા તને રેવાબાએ જોયો હતો. બોલ, આ વાત સાચી કે ખોટી? અડધી સાચી અને અડધી ખોટી. મેં સિક્કામાંથી માખણ લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ બિચારો સિક્કા સુધી પહોંચી ન શકે, એટલે તેને અમે ભાઈબંધો તેને મદદ કરતા હતા. તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. કનૈયાની વાત સાચી છે બા. તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને મહીમાખણ નથી ખવડાવતી. તે તો પેલી મથુરાની બજારમાં વેચી નાખે છે. નહીં તો શું, ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવા ગોકુળના, ગોપીઓ ગોકુળની, તો મહી માખણ મથુરાના? આવું તો ન ચાલે ને બા. એમ વાત છે? આવા દો ઓલી બધી કાબરોને. મારા દીકરા ઉપર ખોટો આલ લગાવે છે. આજે તેમની વાત છે.